જબુ ગામ શકલ વૈષ્ણવ સૃષ્ટિના સમુદાયની અંદર એકત્રિત થઈ। જબુ ગામના વૈષ્ણવ આજે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવી અને આખરે અંદાજિત 90 થી 100 જેટલા વૈષ્ણવ ચંપારણીય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને સીમિત પ્રકારના મનોરથોનું પણ અમારા સમગ્ર જગતમાં વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથનો ઉત્સવ અને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલ છે અને ખૂબ કટિબદ્ધ થઈ આ ઉત્સવને પાર પાડવા માટે તન મન ધનથી મિલાવી અને સહિયારા પ્રયાસોથી ગામની ભૂમિએ વ્રજની ભૂમિ તથા આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અને આનંદ અને ઉત્સવો અને લાવો લેવાના છે। કારણ કે વર્ષો પહેલાં 2020ની અંદર અમારે જબુ ગામથી અને વડોદરાના વૈષ્ણવ 300થી 400નો મથુરા મુકામે જવાના હતા, પરંતુ કુદરતી ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુ ગામની એમનું ચંપારણ મુકામે આજે અને આનંદ લેવા માટે જઈ રહ્યા છે। રાજકોટ જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ સકલ વૈષ્ણવ સૃષ્ટિના સમુદાયની અંદર એકત્રિત થઈ અને જબુ ગામના વૈષ્ણવ આજે રેલવે સ્ટેશન ઉપર આવી અને આશરે અંદાજિત 90થી 100 જેટલા વૈષ્ણવ ચંપારણ્ય મુકામે જઈ રહ્યા છે અને ત્યાં જઈને વિવિધ પ્રકારના મનોરથોનું પણ અમારા સમગ્ર જબુ ગામ વૈષ્ણવ સમાજના તમામ વૈષ્ણવે ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે વિવિધ મનોરથ અને ઉત્સવને ઉજવવા માટે ખૂબ આયોજન કરેલું છે અને ખૂબ કટિબદ્ધ થઈ અને આ ઉત્સવને પાર પાડવા માટે સૌ તન મનથી ખભે ખભા મિલાવી અને સહિયારા પ્રયાસોથી જબુ ગામની ભૂમિ એ વ્રજની ભૂમિ ત્યાં આગળ ચંપારણમાં એક ઐતિહાસિક અનેરો આનંદ અને ઉત્સવનો અનેરો લાવો લેવાના છે। કારણ કે વર્ષો પહેલાં 2020ની અંદર અમારે જબુ ગામથી અને વડોદરાના વૈષ્ણવ 300થી 400 વૈષ્ણવ મથુરા મુકામે જવાના હતા, પરંતુ કુદરતની ઈચ્છા પ્રભુની આજે આ પ્રભુની ઈચ્છા થઈ એટલે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જબુ ગામની એનો ચંપારણ મુકામે આજે અનેરો આનંદ લેવા માટે જઈ રહ્યા છે। અસ્તુ બોલ શ્રી વલ્લભાધીશ કી।